મહારાજ, સેવકો દૈત્યો કહે છે શુંભને, આ ત્રિગુણાત્મિકા શક્તિ છે, સમજી જાઓ. આ અજેય છે, દૈત્યો કહે છે. શુંભને સમજાવે છે એના સેવકો, અવિનાશી છે અને માટે યુદ્ધ કરવું વ્યર્થ છે. નિત્ય છે, સર્વ જ્ઞાન સંપન્ન છે. આ પરમ પ્રકૃતિ છે. અને હવે તમે બુદ્ધિપૂર્વકનો વિચાર કરીને યુદ્ધ ન કરશો. છેલ્લે આ દૈત્યો કહે છે આ સદા રહેનારી છે, એટલે જેનો નાશ જ નથી એમ કહી દીધું. સદા રહેવા વાળી છે, સા નિત્યા. આ એક જ નિત્યા છે, નિત્ય છે. પણ શુંભને એનાથી કોઈ ફેર પડતો નથી. કહે છે મૂર્ખાઓ, તમે રણ મેદાનમાંથી ભાગીને આવ્યા છો, ચૂપ રહો, બોલશો નહીં કાંઈ. તમને જીવવાની હજી ઘણી ઈચ્છા છે, જાઓ પાતાળમાં ચાલ્યા જાઓ. આ સર્વ જગત પ્રારબ્ધને આધીન છે. અને એમાં આપણે બધાય નહીં, બ્રહ્મા આદિ દેવતાઓ પણ પ્રારબ્ધને આધીન છે. શુંભ કહે છે, આ શુંભના વિચારો છે, દૈત્યના વિચારો સાંભળજો. જે થવાનું છે થઈને રહેશે. આ મુજબ વિચારી અને જ્ઞાની વિદ્વાનો ક્યારેય શોક કરતા નથી. શુંભ કહે છે, વિચારો તો જો આના. ભલે એની જીદ ખોટી છે, એનો ધ્યેય, એનું લક્ષ્ય ખોટું છે, કામાંધ બન્યો છે, મોહાંધ બન્યો છે, પણ એની વાતો ડાયી છે, ખૂબ સરસ છે. જ્ઞાની વિદ્વાનો આ પ્રકારના વિચાર કરતા નથી. સુખ દુઃખ, જીવન મરણ આદિ ઘટનાઓ એના સમયે ઘટ્યા કરે છે, દૈવ યોગે ઘટ્યા કરે છે. ઇન્દ્ર આદિ દેવતાઓનું પણ આયુષ્ય સમયે નાશ પામે છે. જ્યારે પુણ્ય પૂરું થાય એટલે ઇન્દ્રને પણ નીચે આવવું પડે છે. તો પછી મારે મારા ધર્મનું પાલન કરતા કરતા મૃત્યુને વહેરી લેવું પડે તો એમાં ખોટું શું છે? જો આને પોતાનું કલ્યાણ ઈચ્છ્યું છે એક અર્થમાં જોઈએ ને તો આને ખબર છે કે જગદંબા જો મને હણશે તો મારું કલ્યાણ થશે. શ્રી અંબે. કારણ કે આ બધા ઋષિના જ સંતાન છે. કશ્યપના બે પત્ની દિતિ અને અદિતિ. દિતિ થી દૈત્યો, પણ ક સમયે થયેલી જે ઋતુની માગણી એના પ્રભાવ થકી દિતિના દીકરાઓમાં આસુરીપણું વ્યાપ્ત થયું. ક્યાંક ક્યાંક ભાઈઓ ભાઈઓમાં મતભેદ હોય, પણ અહીંયા દૈત્ય એટલે કાળા અને સિંગડા વાળા અને ના દેવ જેવા જ છે. એમાં બલિના જે સૈનિકો હતા, જે બળવાન હતા, જેણે શ્રીમદ ભાગવતજીના અષ્ટમ સ્કંધની અંદર ભગવતી મોહિનીનું, નારાયણ જ્યારે મોહિની થયા છે, વિશ્વ મોહિની થયા છે, અને એ સમયે વાસુકીનું નેતૃ કરી સાક્ષાત નારાયણ કમઠ બન્યા છે અને એની ઉપર સુમેરુને પધરાવ્યો છે. અને જ્યારે પ્રશાંતને વલોવ્યો, મહાસાગરને જ્યારે ઘોળ્યો છે, આલોડ્યમિતિ મથ્યો છે. એ સમયની વાત. એ સમયે જો આમ તો જોવા જઈએ ને તો દૈત્યો ભોળા છે,
અમુક છે ને બોલવામાં ભડબડ હોય પણ સ્વભાવથી ભોળા હોય, અને અમુક બોલે નહીં કઈ. અમારે સૌરાષ્ટ્ર બાજુ આવો ને તો એને મીંઢા કહે. આ બાજુ કહેતા હશે પણ આવા નહીં સારા, એની કરતા બોલી નાખી ઈ સારા, કહી દે ઈ સારા, મનમાં નહીં રાખવાનું, કઈ કહી દેવાનું. એટલે નારાયણે ઈશારો કર્યો અને દેવતાઓએ જાણી જોઈ અને વાસુકીનું મુખ પકડ્યું છે. મહાસાગરને વલોવવા માટેની તૈયારી, અને મુખ પકડ્યું ને એટલે દૈત્યો એકાબીજાને વાતો કરે. જોયું આ દેવતાઓ છે ને અને નારાયણ એને સહાય કરે છે, અને એટલા માટે મુખ બાજુ પોતે રહ્યા અને પૂંછડું આપણને પતડાય. આપણે શું અહીંયા પૂંછડું પકડવા માટે આવ્યા છીએ? મહારાજ બલી પણ ભોળા છે. મહારાજ તમે તો કંઈક બે શબ્દ બોલો, પૂંછડું પકડવાનું છે આપણે. કર્યો ઘા, નથી વલોવો. અરે શું થયું? અમે કઈ અહીંયા પૂંછડું પકડવા નથી આવ્યા. શું વાત શું છે કરો ને. પૂંછડું પકડીને અમે નહીં વલોવીએ. ભગવાન અરે રે એમાં શું? દેવતાઓ ચાલો બધા પૂંછડા બાજુ આવી જાઓ, ચાલો. દૈત્યોનું સ્થાન છે, ખબર નથી પડતી. હા, પાછી છાતી ફૂલાણી. આવીને મોઢું પકડ્યું અને જ્યાં વલોવાનું શરૂ થયું ત્યાં વાસુકીના મુખમાંથી વિષ નીકળવા લાગ્યું, અને વિષની જે ગરમી હતી ને, અત્યારે જો કાળઝાળ છે, બહાર જઈએ તો ખબર પડે. આ તો જગદંબાના સાનિધ્યમાં બેઠા છીએ ને એટલે આટલી ઠંડક છે. બાકી ગાડીઓના એસી કામ કરતા નથી. આપણને એમ હોય કે કુલર મૂક્યા છે ને પંખા ચાલે છે એટલે ઠંડક. ના, આ ભગવતી જગદંબા આદિ શક્તિ જે પરા છે, એણે પોતાના મુકુટ ઉપર અર્ધચંદ્ર બીજ ચંદ્રને ધારણ કર્યો છે ને એની શીતળતામાં તમે બેઠા છો ને એટલે આટલી ઠંડક છે. શ્રી અંબે.